કે ભગવાન મને ઈશારામાં એમ કહે છે કે લક્ષ્મણ, તું શેષ નારાયણનો અવતાર છે, તારા મસ્તક ઉપર પૃથ્વી રહે છે, આ સીતાજી મારા કંઠ સુધી પહોંચી શકતા નથી, તો એટલો ધરતીનો ટુકડો ઊંચો કરને એટલે સીતા ઊંચા થાય અને મારા ગળામાં જયમાળા પડી જાય. એટલે મેં રામજીને ના પાડી છે કે મહારાજ એ શક્ય નહીં થાય, કારણ કે ધરતીનો એક ભાગ ઊંચો નહીં થાય, ઊંચી કરીશ તો આખી આમને ઊંચી થશે અને તમારી અને સીતાજીની જે પહેલી છે એમને બની રહેશે. વિશ્વામિત્રજીએ કહ્યું તો પછી આ સમસ્યાનો અંત કેમ? ધનુષ તો તૂટ્યું પણ જયમાળા પહેરાવવાનું શું કરવું? લક્ષ્મણજીએ કહ્યું, બાપજી તમે મને આદેશ આપો તો જયમાળા રામના કંઠમાં પડી જાય એવું કરી દઉં. બોલે હા, તને મંજૂરી? લક્ષ્મણજીને મંજૂરી મળતા લક્ષ્મણજીએ બહુ સરસ યુક્તિ કરી. રામજી ઊભા હતા, સીતાજી પહોંચી શકતા નહોતા, એમાં લક્ષ્મણજી એકદમ ઓચિંતા આવી રામના ચરણમાં વંદન કર્યા અને ઓચિંતા રામના ચરણમાં લક્ષ્મણજીએ વંદન કર્યા એટલે રામને ખ્યાલ ન રહ્યો લક્ષ્મણને આ શું થયું એમ કહીને એકદમ નીચે નમીને લક્ષ્મણને લેવા ગયા. ઈ જેમ નીચે નમ્યા એમાં સિંહ જય માલ રામ ઉર્મેલી. તુલસીદાસજી કહે જેવા રામજી નમ્યા સીતાજીને અવસર મળી ગયો, જયમાળા કંઠમાં પહેરાવી દીધી. એક વાત પૂરી થઈ. રામજીએ જયમાળા સ્વીકાર્યા પછી લક્ષ્મણને કહ્યું, લખન તું મને હરાવી ગયો, મારે નમવું નહોતું, તું મને વધારે નમાવી ગયો. લક્ષ્મણજીએ બહુ સરસ ખુલાસો કર્યો કે મહારાજ, સીતાજી તો સાક્ષાત ભક્તિ છે અને ભક્તિની આગળ બ્રહ્મનો પરાજય થાય એમાં જ એની શોભા છે. ब्रह्म सदैव भक्ति के आगे झुका है, इसलिए आप हार चुके हैं वही ठीक है. સુંદર દ્રશ્ય હતું. સીતાએ જયમાળા પહેરાવી દીધી, ચારે બાજુથી જયઘોષ થતો હતો, આરતી થવા લાગી. કથાના પ્રસંગમાં પણ સૂચના મળી છે, એટલે 1 મિનિટમાં અહીંયા આરતી થશે. ત્યાં સુધી આપ સબ મેરે પીછે ગાઈઓ. આરતી કી જય શ્રી રઘુબર કી, आरती की जय, आरती की जय श्री रघुबर की, आरती की जय. दशरथ नंदन सीतावर की, दशरथ दशरथ नंदन सीतावर की. आरती की जय श्री रघुबर की, आरती की जय. दशरथ नंदन जानकी वर की, की भक्ति का दीपक प्रेम की बाती, भक्ति का भक्ति का दीपक प्रेम की बाती, भक्ति का साधु संत करे दिन राती, साधु आरती हनुमंत के मन भावे, आरती आरती हनुमंत के मन भावे, आरती राम कथा नित शिव जी गावे, राम कथा नित. दशरथ नंदन सीतावर की, की आरती की जय श्री रघुबर की. दशरथ नंदन जानकी वर की. राघवं रामचंद्रं च रावणारिं रमापतिं
राजीव लोचनम रामम तम वंदे रघुनंदनम। बोलो रामचंद्र भगवान की जय। राम सीता राम 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 हरे राम राम हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम राम हरे राम 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 सीता राम 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 हरे राम हरे राम 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 सीता राम 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 हरे राम हरे राम 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 सीता राम 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 हरे राम राम हरे राम 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 सीता राम 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 हरे राम राम हरे राम 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 सीता राम 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 हरे राम राम हरे राम 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 सीता राम 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 हरे राम राम हरे राम 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 सीता राम 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 हरे राम राम हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम हरे राम 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 सीता राम 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 हरे राम राम हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम राम हरे राम 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 सीता राम 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 हरे राम राम हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम हरे राम 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 सीता राम 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 अंतःकरण ने કેટલું દિવ્ય બનાવે, इसलिए ગાતે રહો. સ્વામી રામકૃષ્ણ પરમહંસ પાસે એ વખતે
કલકત્તામાં એનો એક મોટો શિષ્ય હતો, બહુ મોટો વેદાંતી માણસ હતો. તો એ બાપજીના સત્સંગમાં બેસે, પણ બાપજી તો નામ જપ ઉપર બળ દીધા કરે. પ્રવચન તો કંઈ બહુ કરતા જ નહીં, એ તો ખાલી મસ્ત માણસ. તો બસ બધાને કહે નામ જપ કરો. બધા ભેગા થાય એટલે કીર્તન કરાવે, બોલતા બોલતા કંઈ વાર્તાલાપ ચાલતો એમાં કીર્તન કરાવે. તો પેલા વેદાંતી મોટા માણસ હતા, એમણે કહ્યું કે બાપજી તમે આ ધૂન શું લેવડાવ્યા કરો? આ એકનું એક રામ રામ કરાવ્યા કરવું, આનો અર્થ શું? આ એકનું એક નામ, આપણે તો વેદાંતમાં માનનારા આટલી ઊંચી ભૂમિકાએ પહોંચી ગયેલા, એમાં વળી આ નામનું શું મહત્વ? આ નામની અસર શું, હરિનામની? આવું પેલો પૂછ્યા કરે બાપજીને. એ પરમહંસજી વાતને ટાળી નાખે, ભાઈ એવો કોઈ સમય આવશે ત્યારે હું તમને બતાવીશ. હવે એ માણસ જે હતો એને એવી ટેવ હતી કે બાપજીને ત્યાં આશ્રમમાં એના સ્થાનમાં સત્સંગ શરૂ થઈ જાય, લોકો બધા ભરાઈ જાય અને વાર્તાલાપ શરૂ થઈ જાય, પછી મોડો આવે. અને આવે મોડો એનોય વાંધો નહીં, પણ જ્યાંથી જગ્યા હોય ત્યાંથી આગળ ન બેસે, બધા શ્રોતાઓની વચ્ચે ચાલે અને એકે એક વ્યક્તિને વિક્ષેપ કરે. બધાને ખ્યાલ આવવો જોઈએ કે હું આવ્યો છું. આવી એની પ્રકૃતિ હતી. એક તો મોડો આવે, પણ બાપજીનો નજીકનો માણસ એટલે કોઈ એને કહી શકે નહીં. બધા એના ઉપર રોષે ભરાયેલા કે હવે બાપજીનો માણસ એટલે ના કહેવાય નહીં, એને પહેલા બેસવું હોય તો વહેલા આવવું જોઈએ, આ તો જ્યાંથી જગ્યા હોય ત્યાંથી આગળ બેસવું જોઈએ. બધાને આટલા બધા વિક્ષેપ કરીને આવે એમ બધા અંદરથી આ માણસથી નારાજ હતા. એક દિવસ 5 વાગ્યાનો સમય હતો. બાપજી કઈ ચર્ચા કરતા હતા, ઘણા માણસો બેઠા હતા. પેલો પોતાની આદત પ્રમાણે મોડો આવ્યો અને બધાની વચ્ચે પડીને આવ્યો આગળ. એ બાપજીનું ધ્યાન ગયું ચર્ચા કરતા કરતા, તો ખબર નહીં પરમહંસજીને શું કઈ આવી ગયું. તો પરમહંસજી એકદમ કહ્યું, એ સાલે બેઠ જા. ગાળ દીધી. સાલે બેઠ જા એમ કહ્યું અને પેલાને એમ થયું કે ધરતી જગ્યા આપે તો હું સમાઈ જાઉં. બાપજીએ મને ગાળ દીધી, જ્યાં સાંભળ્યું ત્યાં બેસી ગયો. પણ આજે લોકોને પ્રવચન કરતા આમાં બહુ રસ પડ્યો કે બાપજીએ બરાબર કામ કર્યું, આજે બહુ મહત્વનું કામ બાપજીએ કર્યું. બધા બહુ ખુશ થયા. આજે પેલો બેસી ગયો ચૂપચાપ. ચર્ચા પૂરી થઈ, બધા પોતપોતાને ઘરે જતા રહ્યા. પેલો બાપજીને વંદન કર્યા વગર શર્મિંદો થઈને જતો રહ્યો. 15 દિવસ સુધી આશ્રમમાં આવી શક્યો નહીં. 16મે દિવસે આવ્યો, રહી શક્યો નહીં. પગે લાગીને ચૂપચાપ બેસી ગયો. મહાત્માજી તો બિલકુલ બાળક જેવો સ્વભાવ પરમહંસજીનો. કહ્યું, ભાઈ કેમ 15 દિવસથી દેખાતા નહોતા, કે બહારગામ ગયા હતા? અરે કહ્યું, હવે પાછી ખબર પૂછો. એ દિવસે ભર સભામાં તમે મને ગાળ દીધી બાપજી, આપ જેવા સંતના મુખમાં. પરમહંસજીએ કહ્યું કે ભાઈ મેં ગાળ દીધી તો બોલ્યો હું, ગાળ મારી એમાં તમને શું તકલીફ થઈ? અરે કહ્યું, આટલા માણસમાં તમે મને કહ્યું સાલે બેઠ જા. બાપજી મગજ ઉપર કેટલી અસર થઈ ખબર? 15 દિવસ હું આશ્રમમાં આવી ન શક્યો, આટલી બધી અસર. પરમહંસજીએ હાથ પકડીને કહ્યું, ભાઈ એક ગાળ જો આટલી અસર કરતી હોય તો રામનું નામ કેટલી અસર ઊભી કરે. મેં તમને અપશબ્દ કહ્યો, ત્યાં તમે આટલા બધા મન ઉપર અસર ભોગવી ચૂક્યા, તો ઈશ્વરના નામમાં કેટલી તાકાત, કેટલી અસર કરે. ત્યારથી કહેવાય છે કે વેદાંતી પણ તાળી પાડવા માંડ્યો. હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ હરે રામ 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 સીતા રામ રામ રામ. ભાવ से गाइए, सब गाइए. राम हरे राम 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 सीता राम राम राम. हरे राम 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 सीता राम 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 हरे राम हरे राम 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 सीता राम राम राम. राम हरे राम 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 सीता राम राम राम. हरे राम 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 सीता राम राम राम. राम हरे राम 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 सीता राम राम राम.
माँ हरे राम 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 सीता राम राम राम। माँ हरे राम 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 सीता राम राम राम। माँ हरे राम 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 सीता राम राम राम। माँ हरे राम 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 सीता राम राम राम। हरे राम 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 सीता राम राम राम। जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्ति विनाशनानि गोविन्द दामोदर माधवेति। श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव। जीवे पिबस्वा मृतमेत देव। गोविंद दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या। मुरारी पादार्पित चित्तवृत्ति। दध्यादिकं मोहवशाद् वोचद्। गोविंद दामोदर माधवेति। गृहे गृहे गोपवधूकदम्बा। सर्वे मिलित्वा समवाप्य योगं। पुण्यानि नामानि पठन्ति नित्यं। गोविंद दामोदर माधवेति। श्री कृष्ण राधा वर गोकुलेश। गोपाल गोवर्धननाथ विष्णु। जीवे पिबस्वा मृतमेत देव। गोविंद दामो। सुखावसाने इदमेव सारं। दुःखावसाने इदमेव ज्ञेयं। देहावसाने इदमेव जाप्यं। गोविंद दामोदर माधव। जब जब समय मिले हरि नाम का गुंजन करते रहो। पता नहीं कब समाप्ति हो जाए जीवन की। हाँ, છેલ્લે છેલ્લે અમુક વર્ષોમાં આપણે નથી જોતા માણસ કેટલો અસલામત થઈ ગયો છે। સહજ માણસ મૃત્યુ પામે છે, ખબર નથી પડતી, કંઈક થાય ને માણસ મરી જાય। हाँ, जीवन कब समाप्त हो क्या पता, इसलिए हरि नाम जप लो, विलंब मत कीजिए, बाद में पछताना होता है। हाँ? करने को यमल, करने को यमल। सूफी कहता है कुछ नेक काम कर लो, समय बीतता जा रहा है। करने को यमल और हर को सिमर। ईश्वर का भजन कर। करने को यमल और हर को सिमर। उत्पातन कर, उत्पातन कर। ए जन्म तुझे अनमोल मिला, उसे बर्बादन कर, बर्बादन कर। करने को यमल और हर को सिमर। बहु उत्पातन कर, उत्पातन कर। ये दुख जो तुझको मिलता है, ये दुख जो तुझको मिलता है, निज कर्म का लेखा चुकता है। ये दुख जो तुझको मिलता है, निज कर्म का लेखा तू चुकता है। जो पहले दिया सो मिलता है, जो पहले दिया वो अब मिलता है। फरियाद न कर,
फरियादन कर करने को अमल और हर को सिमर बहु उत्पातन कर ये जन्म तुझे अनमोल मिला उसे बर्बादन कर समय मिला है तो गालो राम समय राह जोतो नहीं इसलिए गाते चलो कलयुग में केवल नाम का इसलिए बल देकर बोल रहा हूं हर एक कली का महान साधन है प्रभु नाम नो जप मानस वधार तो जाए बस सारी ये जनकपुरी में सीताराम जी नो जय घोष है धनुष्य भंग पछीनु वातावरण आखू उत्सवमय हतुं एमा तुलसीदास जी कहे अभिमानी राजाओए बळवो कर्यो जे लोको पराजित थया तेजो दिवेसी जे लोको हता ए लोकोए बळवो कर्यो के धनुष्य तूटी गयुं एनो अर्थ एम नथी के लग्न थई जाय अमे लग्न अटकावीशुं सीताराम ने मळे ते अमने मंजूर नथी आम कहीने अभिमानीओए शस्त्रो खेंचा तमाम राजाओए बळवो कर्यो रामना उपर मारो जनक आडा आवे तो पकड़ी लो कुशकेतुनो शिर छेद करो सीता ने लईने मारा रथमां बेसाड़ी दो धनुष्य भंग थाय एनो अर्थ एम नथी के सीता ने राम परणी जाय अमारा जेवा शूरवीरोनी शक्तिनो अमारी कीर्तिनो सवाल छे आम करीने आटला पराभव पामेला राजाओए बळवो कर्यो मूढ़ नृप सज्जन राजाओ होता ए ना पाड़े जे रहवा दो लक्ष्मणजी ની આંખ લાલ થવા લાગી લક્ષ્મણજીને મનમાં વિચાર થાય કે ધનુષ તોડવાનું કામ રામે પૂરું કર્યું ને આજે બાકી રહી ગયું છે એ જો મને સોંપે તો આ બાકીનું હું પૂરું કરું એટલે જેણે લક્ષ્મણની લાલ આંખ જોઈ એવા રાજાઓએ અભિમાની રાજાઓને કહ્યું કે લખન રોષ પાવક પ્રબલ જની શલભ કુલ હો આ લક્ષ્મણના ક્રોધાગ્નિમાં પતંગિયાથી પડો નહીં આગિયાથી પડો નહીં મૃત્યુ પામશો લક્ષ્મણ સળગાવી દેશે ભ્રકુટી ફરી છે લક્ષ્મણજી ચારે બાજુથી વિરોધ છે જીવન માટે પણ આ પ્રસંગ દરેકના જીવનમાં ઘટતો હોય છે ધનુષ્ય તૂટવું એટલે અભિમાન તૂટવો અને જ્યારે માનવી અભિમાનને તોડી શકે પછી જ ભક્તિ એના ગળામાં જયમાળા પહેરાવે અભિમાન તૂટે નહીં ત્યાં સુધી ભક્તિ પ્રાપ્ત ન થાય પણ જે માણસ અભિમાન તોડે બિલકુલ જીવન સરળ બનાવી દે અને એને ભક્તિ પ્રાપ્ત થાય ત્યારે આજુબાજુનો વર્ગ એનો બળવો કરે છે આ સમાજમાં સતત બનતું રહ્યું છે જ્યારે જ્યારે સાધક ભક્તિમય જીવન જીવતો થાય છે ત્યારે આજુબાજુના લોકો બહુ બળવો કરે છે તમારામાં એ શક્તિ નહીં આવે ત્યાં સુધી કોઈને તકલીફ નહીં થાય પણ જેવા તમે ભક્તિમય જીવન જીવતા થશો એટલે વર્તમાન સમાજ યાની તમારો આજુબાજુનો સમાજ એકદમ નજીકના માણસો હુમલો કરશે તમામ રાજાઓ જે ચારે બાજુ ઘેરાયેલા હતા મારો મારો કરવા લાગ્યા બધાના જીવનમાં આવું બન્યું નહીતર જેટલા સંતો અને મહાપુરુષો થયા એને સમાજનો કયો ગુનો કર્યો પણ જીસસને જડી દીધા સુકરાતને વિષ પાયું અમારે સૌરાષ્ટ્રના નરસિંહને જેલમાં પૂર્યો મીરાને મેવાડ છોડવું પડ્યું કયો ગુનો હતો મીરાએ શું ભૂલ કરી હતી મીરાનો એ ગુનો કે એમણે વિષ પીધું અને મીરા જીવતી રહી ગઈ વિષ અમૃત બને અને મીરા જીવતી રહી જાય એમાં મીરાનો શું ગુનો મીરાએ કૃષ્ણ પ્રેમમાં ડૂબવાની બધાને વાત કરી એ મીરાનો ગુનો સમાજે મીરાને મેવાડ છોડાવ્યો એના કુટુંબના એ જ છોડાવ્યું સમાજમાં આવી ઘટના બનતી રહી મેં સવારે કહ્યું હતું કે વર્તમાન જ્યારે હોય છે મહાપુરુષો ત્યારે લોકો પથ્થર મારે છે અને જાય પછી એ જ પથ્થરમાંથી પૂતળા બનાવે આ માનવ સમાજની એક વૃત્તિ છે આપે કથા સાંભળી હશે જ્યારે મીરાએ રાજસ્થાન છોડ્યું પછી રાજસ્થાનમાં દુષ્કાળ પડ્યો છે સંત અપરાધ કર્યો રાજસ્થાન ગઢને હોંકારા તો આંગરાય દેશે પણ ગઢમાં હોંકારો કોણ દેશે જ્યારે મીરા મેવાડ છોડે છે બહુ સરસ કવિતા લખી રમેશ પારેખે ગઢને હોંકારા તો કાંગરાય દેશે પણ રાણા તારા ગઢમાં હોંકારો કોણ દેશે
રાણા તારે ઉંબરે હોંકારો કોણ દેશે, દૂર દૂરથી એને આવ્યા છે કેણ, હવે વાલમ શું નેણ મીરા જોડશે, હવે તારો મેવાડ મીરા છોડશે. તારા ગઢની અંદર ગઢને તો એના કાંગરા પણ બોલશે, પણ મેવાડના હે રાણા તારા ગઢની અંદર તને કોણ હોકારો આપશે, કોણ પાણીનો પ્યાલો આપશે. બડી સુંદર કવિતા લખતા. દૂર દૂરથી એને આવ્યા છે કેણ, દ્વારકાથી એને કેણ આવ્યું છે, દૂર દૂરથી એને આવ્યા છે કેણ, હવે વાલમ શું નેણ મીરા જોડશે, હવે તારો મેવાડ મીરા છોડશે, હવે તારો મેવાડ મીરા છોડશે. શું ગુનો કર્યો? જેટલા જેટલા સત્યની પ્રાપ્તિ કરી છે એ લોકોનો સમાજે બળવો કર્યો છે. વર્તમાન સમાજ સહન નથી કરી શકતો એવું છે. તમે ભક્તિની નજીક જશો એટલે ટીકા કરનારાઓ, પથ્થર મારનારાઓ વધશે, એનાથી ગભરાશો નહીં. કબીર તો એમ જ કહે છે ને કે તમારી કોઈ નિંદા કરે તો એને તમારા ઘરની સામે મકાન ભાડે અપાવો, અડધું ભાડું તમે ભરો, પણ એને એમ કહો તું મારા મકાનની સામે રહે. એટલે રોજ નિંદા ચાલુ રાખ, જેથી કરીને મારા પાપ બળ્યા કરે અને મારી ભક્તિનો છોડવો એમનો વિકાસ પામ્યા કરે. આપણા ગામડાઓમાં નથી, આપણે ચોમાસામાં બાજરી વાવી હોય તો પછી બાજરી તો ઉગે, પણ બાજરી વગર જે બીજું ઉગે એને આપણે નિંદાવવું પડે. ગામડામાં જે શબ્દ વપરાય છે નિંદાવવું, અને નિંદાવવા માટે ગામડામાં આપણે મજૂરી આપીએ ત્યારે 10 રૂપિયા આપીએ કે તમે આવીને નિંદી જાઓ. એટલે કે જે નિંદા કરે એને તો 11 રૂપિયા આપો કે તું ચાલુ રાખ, આ બધું નિંદી જા, આ ગાંસડી ભરીને લઈ જા, જેથી કરીને અમારી સાધનાનો છોડ એમનેમ અખંડ રીતે આગળ વધતો રહે. તુલસીદાસજી વર્ણન કરે છે, ચારે બાજુથી ભયંકર બળવો થયો છે. રામજી ચૂપ છે, સીતાજીને સખીઓ લઈને સુરક્ષિત સ્થાનમાં. જનક મહારાજ વિચાર કરે શું કરવું. વિશ્વામિત્રજી પરિસ્થિતિનો અભ્યાસ કરે, શું થશે. મારો મારો ના પુકારો થાય. લક્ષ્મણજીને એમ થાય કે રામજી આદેશ આપે તો બધાને મારું, પણ લક્ષ્મણજીને બીજો વિચાર એ આવ્યો કે નહીં, આજે રામ આદેશ આપે તો પણ હું આ રાજાઓને નહીં મારું, કારણ કે જે દિવસે ધનુષ્ય તૂટ્યું, સીતા અને રામનો વિવાહ થયો અને હવે લગ્ન થવાનું છે, અને સીતાની માંગમાં સિંદૂર પુરાય એ વખતે આ રાજાઓ મરે અને એની રાણીઓના સિંદૂર ભૂસાય તો રામના લગ્નમાં અપશુકન થયા ગણાય. માટે આજ તો રામ કહે તોય હું તમને મારી શકું એમ નથી. એટલે લક્ષ્મણજી આમ સમસમીને રહી ગયા છે. ભયંકર બળવો છે. જનકરાજ આ કઈ કહી શકતા નથી, અને એ જ વખતે શું થશે એ કઈ નિર્ણય થતો નથી. એમાં કેતે ગયા અવસર સુની શિવ ધનુ ભંગા, આયુ ભૃગુકુલ કમલ પતંગા. અહીં તમામ રાજાઓ રામ ઉપર હુમલો કરવાની તૈયારી. એ જ ક્ષણે ભગવાન પરશુરામજી સાધના કરતા હતા, એમણે ધનુષ્ય ભંગનો અવાજ સાંભળ્યો, સાધનામાં વિક્ષેપ થયો, અને અવાજની દિશામાં દોડતા દોડતા ક્ષત્રિયોનો કાળ પરશુરામજી જનકપુરમાં પધાર્યા. અને પરશુરામને જોતા જ જે રાજાઓ હુમલો કરવાની તૈયારીમાં હતા બધાએ હથિયારો ફેંકી અને શિસ્તબદ્ધ થઈ ગયા. એ કેટલો મોટો પરાક્રમી માણસ હશે એ વખતે પરશુરામ ભગવાન. ક્ષત્રિય બચ્ચો આમ એનાથી કાપી ઉઠતો હતો. પરશુરામજીનું વ્યક્તિત્વ અદ્ભુત છે. પરશુરામજી પણ સૂર્ય છે, પણ બપોરનો 12 વાગ્યાનો ધગધગતો સૂર્ય છે. અંધકારમાં ઓછો પ્રકાશ હોય તો પણ અંધકાર ન જાય. અંધકાર ખરાબ જ છે, જવો જોઈએ, પણ અંધકાર જેમ ખરાબ છે ઓછા પ્રકાશે જતો નથી, અથવા તો પૂર્ણ રીતે આપણે બધું જોઈ શકતા, એમ વધારે પડતો પ્રકાશ પણ સમાજ માટે ખતરનાક. જે પ્રકાશ આંખો આંજી દે એ પ્રકાશ પણ સમાજ માટે એટલો જ હાનિકારક છે. તો પરશુરામ એક અવતાર હતો, પણ એ અવતાર આંજી નાખનારો પ્રકાશ હતો. એને સમસ્યાનો ઉકેલ ના આપ્યો. પરશુરામજી 21 વખત ધરતીને નક્ષત્રી કરી, પણ એ રાવણને કઈ કરી ન શક્યા. એને રાવણને મારવાનું સૂઝ્યું જ નહીં. આટલી મોટી આસુરી વૃત્તિનો ફેલાવો કરનારો એ માણસ પરશુરામજીના મગજમાં આવ્યું જ નહીં. બસ ક્ષત્રિયોના તરફ એક પૂર્વગ્રહ બંધાઈ ગયો, અને જીવનમાં નિર્ણય કરી લીધો આ માણસે કે દંડ દીધા વગર જગત સુધરે નહીં. આ એનો સિદ્ધાંત હતો. દંડ વગર શક્ય જ નથી જગતનો સુધારો, આવું પરશુરામજી માનતા. પરશુરામજીના જીવનમાં 2 સિદ્ધાંતો બહુ પરિપક્વ હતા. એક દંડ આપો સમાજને, અને બીજું દાન કરો.
પરશુરામજીમાં બીજા સદગુણો બહુ હતા. આ પરશુરામજીનું વ્યક્તિત્વ ધ્યાનથી જોશો તો પરશુરામજી બાલ બ્રહ્મચારી છે. કામ તો એનાથી એક એક યોજન દૂર રહેતો હતો. આટલો નિષ્કામ પુરુષ આ દેશનો. અને બીજું, લોભ બિલકુલ નથી આ માણસ. 21 જેટલી વાર એમણે ધરતી નક્ષત્રી કરી એટલી વાર બ્રાહ્મણોને વેચી આપી. એટલે ઉદારતા પણ અદભુત હતી આ પુરુષ. એટલે લોભ પણ નથી, કામ પણ નથી. પણ એક વસ્તુ હતી, ક્રોધ બહુ હતો. પોતાની ઓળખાણ જ ક્રોધી તરીકે કોઈ આપે તો એને બહુ ગમતું હતું. પોતે એમ જ બોલ્યા છે લક્ષ્મણની સામે, બાલ બ્રહ્મચારી અતિ ક્રોધી. હું બાલ બ્રહ્મચારી છું, હું વિશ્વમાં પ્રખ્યાત ક્રોધી છું. વધારે પડતો પ્રકાશ. પરશુરામજીનો અવતાર એ નદીમાં ચોમાસામાં આવતા પૂર સમાન અવતાર હતો. ચોમાસામાં જેમ પૂર આવે અને પાણી બેફામ વહે, ચોમાસું ગયા પછી શાંત, એમ પરશુરામજીનો અવતાર એક આવેશા અવતાર હતો. એ સમાજની સમસ્યાનો ઉકેલ આપી શક્યા નહીં. એકદમ આવ્યા છે. તમે થોડોક વિચાર કરશો તો આપણને વિચિત્ર લાગે એવી ઘટના. જનક રાજા ક્ષત્રિય, પોતે રાજવી, ગાદીપતિ, છતાં એને ક્યાંય લડાઈ કરી હોય એવો દાખલો નથી. એને ક્યારેય શસ્ત્ર લીધું નહીં. એને શાસ્ત્રોની જ ચર્ચા કરી. જેને શસ્ત્ર લેવું જોઈએ એને શાસ્ત્રોની ચર્ચા કરી. અને પરશુરામ મહાત્મા, એમણે શાસ્ત્રોની વાત કરવી જોઈએ, એને ક્યાંય શાસ્ત્રની વાત જ ન કરી. એને શસ્ત્રો જ ઉપયોગમાં લીધા. બંને વ્યક્તિત્વ કંઈક જુદી જ રીતે વર્ત્યા છે કાળમાં. એક શસ્ત્ર લેવાના અધિકારી હતા, એમણે શાસ્ત્રની ચર્ચા કરી. બીજાને શાસ્ત્રનો અધિકાર હતો, એમણે કેવલ શસ્ત્રની વાત કરી. બે તો ભાથા કેળ ઉપર બાંધેલા પરશુરામજી. ખભામાં વિષ્ણુનું ધનુષ, જમણા હાથમાં પુરાણ પ્રસિદ્ધ એનો ક્ષત્રિય ઘાતક કુહાડો, અને પરશુરામજીનું ગૌર શરીર તુલસીદાસજીએ વર્ણન કર્યું, આખું લાલ થઈ ગયેલું, મૃગચર્મ કેળ ઉપર વીંટેલું, વિશાળ લલાટમાં વિભૂતિનું ત્રિપુંડ. ગૌર શરીર ભૂતિ ભલી ભ્રાજા, ભાલ વિશાલ ત્રિપુંડ બિરાજા. એ પરશુરામજી જ્યાં પ્રવેશ કરે છે, તમામ રાજાઓ હથિયાર ફેંકી પરશુરામ આવ્યા એમ સાંભળતા બધા જ રાજાઓ પિતુ સમેત કહી નિજ નામા, કરન લગે સબ દંડ પ્રણામા. રાજાઓએ સાંભળ્યું પરશુરામ આવ્યા એટલે હથિયારો ફેંકીને બધા પોતાના પિતાનું દાદાનું નામ આપી પરશુરામના ચરણારવિંદમાં દંડવત કરવા લાગ્યા. હું ફલાણા રાજાનો દીકરો, તમે અમારે ત્યાં ચાતુર્માસ કરવા આવ્યા ત્યારે રોજ હું પગ દબાવતો હતો, તમારા ભોજનની થાળી હું લાવતો હતો, બાપજી ધ્યાન રાખજો. બધા જ ગભરાયા પરશુરામજીથી, વંદન કરવા લાગ્યા. અને પરશુરામજીને માર્ગ મળી ગયો. સીધા વચ્ચેના ભાગમાં જનક મહારાજ આવ્યા, પરશુરામજીને પ્રણામ કર્યા, સીતાજીને બોલાવીને વંદન કરાવ્યા, આશીર્વાદ આપ્યો. વિશ્વામિત્ર અને પરશુરામ મળ્યા. રામ લક્ષ્મણને કહ્યું, બેટે પરશુરામ મહારાજને વંદન કરો. રામે અને લક્ષ્મણે પરશુરામજીને વંદન કર્યા. થોડા સમય માટે પરશુરામજી રામજીની સામે જોઈ રહ્યા. આકર્ષણ પરશુરામજીને પણ થયું. રામનું રૂપ જ એવું હતું કે ભલભલા આકર્ષિત થતા. રામજીએ પોતાના ત્રણેય વસ્તુનો પ્રયોગ પરશુરામજી ઉપર કર્યો. રૂપનો પણ પ્રયોગ કર્યો, શીલનો પણ પ્રયોગ કર્યો, અને છેવટે બળનો પણ પ્રયોગ કર્યો, અને પરશુરામજીને પરાજિત કર્યા. પરશુરામજીએ જોયું રામને, આકર્ષણ જરૂર થયું, પણ એકદમ સ્વભાવ જરા જુદી રીતનો, એટલે આંખને ફેરવી લીધી. જનકરાજની સામે જોઈ લાલ આંખ કરીને પરશુરામજીએ પ્રથમ પ્રશ્ન કર્યો કે, જનક, આટલી બધી ગીર્દી શાની? તને ખબર નથી કે ભૂમંડળ ઉપર પરશુરામની મંજૂરી વગર ક્ષત્રિયોને ભેગા કરાતા નથી? હું ક્ષત્રિયનો કાળ છું, મને પૂછ્યા વગર આ રાજાઓને ભેગા કેમ કર્યા? કયું કારણ છે? શું કામ આવ્યા છે આ બધા? જનક રાજાએ બધી વાત કરી. બાપજી, મેં ધનુષી યજ્ઞ યોજેલો અને એમાં મારી સીતા માટે આ એક પ્રસંગ હતો, એટલા માટે રાજાઓ આવેલા અને એમાં ધનુષ ભંગ થયો છે. ધનુષી યજ્ઞ યોજેલો અને એમાં શિવના ધનુષનો ભંગ થયો. આ શબ્દ જ્યાં પરશુરામજીએ સાંભળ્યા, રોષ વ્યાપી ગયો. ધરતી ઉપર ધનુષ્યના ટુકડા જોતા પરશુરામજીમાં કાળ વ્યાપી ગયો છે. પરશુરામજીએ જનકને કહ્યું કે, જનક, આ ભગવાન શંકરનું ધનુષ્ય કોણે તોડ્યું? જેણે તોડ્યું હોય એને આ સભામાંથી તું જુદો કરી દે, એટલે મસ્તક ઉતારી લઉં. અને જો ધનુષ્ય ભંગ કરનારને સભામાંથી જુદો નહીં કરે તો હું આ એક રાજાઓને મારી નાખીશ. અભિમાની રાજાઓ મુશ્કેલીમાં મુકાયા કે આ નિર્ણય ખોટો કહેવાય. એકને લીધે બધાને મારી નાખવાની જે વાત કરે છે બરાબર નથી. પછી તો બધા પસ્તાયા કે આના કરતા જનકજીએ જાહેરમાં કહ્યું હતું કે ઘરે જતા રહો, ત્યારે નીકળી ગયા હોત તો પહોંચવા આવ્યા હોત.
પણ હવે અહીંથી નીકળી શકાય એમ નથી. પરશુરામજી બધાને કદાચ દંડ દેશે. એકદમ રોષે ભરાયેલા પરશુરામ જનકને કહે, બતાવો કોણ છે ધનુષ ભંગ કરનાર. હવે જનક રાજા કેમ બતાવી શકે કે રામે તોડી? પોતાની પુત્રીનો સવાલ આવે. જનક નીચું જોઈ ગયા, બતાવી શકતા નથી. વિશ્વામિત્રજી ચૂપચાપ સાંભળે છે. રાજાઓ મનમાં હર્ષિત થયા એક બાજુ કે જો કોઈ રામને બતાવી દે અને રામનું માથું પરશુરામજી ઉતારી નાખે તો આપણે કઈ કરવું નહીં. પરશુરામજી ભયંકર ક્રોધમાં છે. કહ્યું, બતાવ. કોઈ જયારે બોલતું નથી ત્યારે રામજી પરશુરામજીની સન્મુખ આવ્યા, બિલકુલ સરળ સ્વભાવથી. પેલા રૂપે અસર કરી પરશુરામ ઉપર, હવે રામજીનું શીલ દેખીએ. નાથ શંભુ ધનુ ભંજનિહારા, નાથ શંભુ ધનુ ભંજનહારા, નાથ શંભુ ધનુ ભંજનિહારા. हो यही कहूँ एक दास तुम्हारा, हो यही कहूँ एक दास તું. રામજીએ કહ્યું, બાપજી આપ રોષ નહીં કરો, ધનુષ્યને તોડનારો તમારો કોઈ દાસ હશે, તમારો કોઈ. આટલું મોટું કામ કરનાર રામે પોતાની જાતને સેવક તરીકે પ્રસ્તુત કરી. આપ તો નાથ છો, આપ તો મહાપુરુષ છો બાપજી. ધનુષ્ય તોડનારો તમારો કોઈ ભક્ત હશે. આમ જ્યાં રામજીએ કહ્યું અને પરશુરામજી બોલ્યા કે હે રામ, સેવક હોંસો કરે સેવકાઈ. સેવક હોય એને સેવા કરવાનો અધિકાર. આ તો દુશ્મનાવટનું કામ કર્યું છે. રામ કાન ખોલીને સાંભળ, જેમણે શિવ ધનુષ્ય તોડ્યું છે એ સહસ્ત્રાર્જુન કરતા પણ મારો ભયંકર દુશ્મન છે. એનું માથું નહીં ઉતારું ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. આમ જ્યાં રામજીની સામે ઉગ્રતાથી બોલવા લાગ્યા, આંખો કાઢવા લાગ્યા. લક્ષ્મણજીને ન ગયું. લક્ષ્મણજીએ વિશ્વામિત્રજીને કહ્યું, બાપજી આ મુલાકાત તમે ખોટી કરાવી, આમાં મને તમે ગોઠવો. રામજી બિલકુલ સરળ સ્વભાવ, સૌમ્ય માણસ, અને આ પરશુરામજી અને આટલા બધા ગુસ્સે થઈને કહે હું મારી નાખીશ. બાપજી આમાં તમે મને રજૂ કરો. વિશ્વામિત્રજીને લાગ્યું કે અત્યારે લક્ષ્મણની જરૂર છે અને તેથી એમણે લક્ષ્મણજીને મંજૂરી આપી અને એકદમ લક્ષ્મણજી પરશુરામજીની સન્મુખ. રામ સમજી ગયા કે બાપજીએ કહ્યું હોય તો જ આવ્યો હશે, એટલે રામજીએ જગ્યા આપી દીધી. પરશુરામની સામે લક્ષ્મણ ઉભા અને પહેલું જ વાક્ય લક્ષ્મણ એવું બોલ્યા કે અગ્નિમાં ઘીની આહુતિ પડી. મહારાજ, પરશુરામજીએ જોયું એક બાળક એની સાથે ચર્ચા કરી. મહારાજ, હા, બહુ ધનુ હી તો રેવું લરિકાઈ. લક્ષ્મણજીનું પહેલું વાક્ય. મહારાજ આ પહેલો દાખલો નથી, આવા ધનુષ તો અમે બાળપણમાં કેટલાય તોડી નાખ્યા. હવે બાળપણમાં કેટલાય તોડી નાખ્યા. અત્યારે લક્ષ્મણની ઉંમર મોટી પ્રૌઢ ઉંમર હતી. કોઈ વ્યક્તિને ગુસ્સો ચડે એવું બોલ્યા છે. આવા તો બચપણમાં અમે કેટલાય તોડી નાખ્યા. ક્ષત્રિયના સંતાનો છીએ, શસ્ત્રોની સાથે જ અમારે બચપણથી રમત હોય, અમારે ગીલી દંડે રમવાનું ન હોય. મહારાજ અમારે તો હથિયારોની સાથે પ્રેમ હોય. આવા કેટલાય તોડ્યા, કોઈએ ગુસ્સો કર્યો નહીં. એહી ધન ઉપર મમતા કહી હેતુ. આ ધનુષ ઉપર તમને આટલી બધી મમતા શાની? મોટો વ્યંગ કર્યો લક્ષ્મણ. કોઈ પણ વિરક્ત મહાત્માને તમે એમ કહો કે તમને આટલી બધી મમતા, એ એના માટે મોટામાં મોટી ગાળ કહેવાય. કારણ કે વિરક્તાઈમાં મમતા એ છેલ્લો દુર્ગુણ તુલસીના દર્શન પ્રમાણે છે. રામાયણના ઉત્તરકાંડમાં લખ્યું છે, બુદ્ધિ સિરાવે જ્ઞાન ઘૃત, મમતા મલ જરી જાય. મમતાને મારવી બહુ કઠિન. અને મહારાજ તમારી વસ્તુ હોય, આપણી પોતાની વસ્તુ કંઈ તૂટે તો આપણી વસ્તુ ઉપર આપણને મમતા હોય, સ્વાભાવિક છે, ને એમાં રોષ ચડે તો બરાબર. પણ લક્ષ્મણજી કહ્યું આ ધનુષ્ય તમારું નહીં, ધનુષ શંકરનું. એમણે સીધું જનકને આપેલું. હવે એમાં તમે કારણ વગર વચ્ચેથી શું કામ ગુસ્સો કરો છો? ધનુષ્ય કોઈનું તોડ્યું, કોઈ એમાં યહી ધન ઉપર મમતા કહી હેતુ. આ ધનુષ ઉપર આટલી બધી મમતા શાની? સુની રિસાય કહે ભૃગુકુલ કેતુ. શબ્દો સાંભળતા પરશુરામજી એકદમ આવેશમાં આવી ગયા. અરે નૃપ બાલક, હે રાજાના બાળક, બોલતા પહેલા વિચાર કર. તું એમ કહે છે કે બચપણમાં કેટલાય તોડ્યા, એટલે શું તું બધા ધનુષને આની સાથે સરખાવે છે? આ તો શંકર ભગવાનનું ધનુષ છે. ત્યાં તોડે નાની નાની કમાનો તોડી હશે. લક્ષ્મણજી કહ્યું, મહારાજ મને એમ કે બધા સરખા જ આવતા હશે. આમ કહીને બીજું વાક્ય બોલી ક્રોધમાં વધારો કર્યો. પરશુરામે કહ્યું, નહીં, બધા સરખા ન હોય. આ ધનુષ કેટલું મહાન તને ખબર? બાર બાર પરશુરામજી પ્રતિપાદન કરવા માંગે આ કેટલું મહાન ધનુષ છે. લક્ષ્મણજીને હસવું આવી ગયું. લક્ષ્મણજીને થયું કે મહાત્મા સમજતા નથી. મહાત્માજી એક વાત ખુલ્લી કહું કે હા, આ ધનુષ્ય જો આટલું મહાન હોય
તો એને તોડનારો કેટલો મહાન હશે એટલી તો કલ્પના કરો મહારાજ. એટલું તો જરા વિચારો કે તોડનારો કેટલો મહાન હશે. એને તમે જોતા નથી. અને મહારાજ માફ કરજો, આપ સંતને મારાથી કંઈ કહેવાય નહીં, પણ તમે એકવાર રામને જોયા છે અને પછી આ ધનુષના ટુકડાની સામે જોયા કરો છો, આ મોટી ભૂલ છે મહારાજ. અખંડને જોયા પછી ખંડને જોયા ન કરાય. આ તો દ્વૈત છે, બે ટુકડા છે. આ ધનુષ ઉપર આટલી બધી મમતા. લક્ષ્મણજીના વાક્યો એ પરશુરામજીને બહુ દુખી કર્યા છે. આ બાળકને હું મારી નાખીશ, બાળક તને બોલવાનું ભાન નથી, હું તને નહીં છોડું. એ પરશુ લઈને લક્ષ્મણજીને મારવા દોડ્યા છે. લક્ષ્મણજીએ કહ્યું, મહારાજ તમે આ કુવાડો અમને બતાવો છો મારવા માટે, એટલે તમે એમ માનો છો કે અમે તમારાથી ડરી જઈશું? મહારાજ તમે 2-3 વાર પરશુ ઊંચો કરી ચૂક્યા છો અને છતાં હજી અમે ચૂપ છીએ, એનો અર્થ અમારી કાયરતા ન ગણશો. મહારાજ અમારા રઘુવંશની પરંપરા અમને અટકાવે. આ દેશમાં લોકોને પરંપરા યાદ રહેતી હતી, હવે લોકો પરંપરા ભૂલવા માંડે. અમારા કુળની ખાનદાની ના પાડે છે. અમારા કુળમાં બ્રાહ્મણ, ગાય, ઋષિ, મુનિ ઉપર હથિયાર ઉપાડવાની મનાઈ છે. મહારાજ તમે ગમે તેટલી વાત કરો, તમે પ્રહાર કરી લો ને તોય અમારાથી ન બોલાય, કારણ કે તમારા કપાળમાં ત્રિપુંડ છે ને ગળામાં યજ્ઞોપવિત છે. મહારાજ મુકાબલો કરવો હોય તો યજ્ઞોપવિત તોડી નાખો અને કપાળનું તિલક ભૂસી નાખો અને પછી મારી સામે આવો. સુમિત્રાના પુત્રનો મુકાબલો કેમ થાય? આમ કહ્યું અને પરશુરામજી ક્રોધમાં બે કાપુ બી નાખ. બસ હવે મને કોઈ દોષ દેશો નહીં, આને હું મારી જ નાખીશ. ફરી વાર પરશુ લઈને દોડ્યા, પણ પ્રહાર નથી કરી શકતા, હાથ ચાલતો નથી. લક્ષ્મણજીએ બહુ સરસ વાત કરી કે મહારાજ તમારા હથિયાર અમને ઓળખી ગયા કે આને મરાય એમ નથી, પણ હજી તમે ઓળખી ન શક્યા. આ હથિયારોને ખબર પડી ગઈ કે આ કાળ છે, આને મારી શકાય એમ નથી. તમારો હાથ અમને ઓળખી ગયો, અંગો ઓળખી ગયા, પણ અંગી ઓળખી શક્યો નહીં. આ જીવનની મોટી કરુણા છે. પરશુરામજીને લક્ષ્મણજીએ ખૂબ જ રોષ ચડાયો છે અને એ વખતે વિશ્વામિત્રજીને લાગ્યું કે વાત બગડી જશે, એટલે રામજીને કહ્યું. રામ સમજી ગયા કે અત્યારે મારે જવાની જરૂર, એટલે એકદમ રામ આવી ગયા અને જે ક્રોધ બળતો હતો એમાં ઠંડા પાણી સમાન રામ વચન બોલ્યા. રામજી કહ્યું, બાપજી એ મારો નાનો ભાઈ છે, એના મોઢામાં જે દૂધ છે બાપજી, અને આપના હાથમાં હથિયાર જોઈને 2 વાક્યો બોલી ગયો, તો આપે સંતે એનું કાને નહીં ધરવું જોઈએ, અને બાળક છે ગમે તેમ તો એના મુખમાં હજી દૂધ. પરશુરામે કહ્યું, નહીં, એના મુખમાં દૂધ નથી, એના મુખમાં વિષ ભર્યું છે. મારા જીવનમાં પહેલો પ્રસંગ કે એક બાળક મારી સામે જીભાજોડી કરે. રામજી કહ્યું, બાપજી તમે કેવલ મહાત્માની જેમ આવ્યા હોત ના તો મારો ભાઈ તમારા ચરણની ધૂળ મસ્તક ઉપર ચડાવતે, પણ આપના હથિયાર જોઈને ગમે તેમ તો એમાં ક્ષત્રિય ને મહારાજ રઘુવંશી ને, એટલે અમારા કુળ પ્રમાણે 2 વાત બોલી ગયો. આપ સંત છો, બાળકના શબ્દો ઉપર આવું નહીં રાખવું જોઈએ. અને લક્ષ્મણે તો કોઈ ગુનો કર્યો નથી. આવી ભાષા રામજી બોલ્યા જયારે નમ્રતાથી. પરશુરામજીનો અહમ પોષાય એવી આ ભાષા હતી, અને પરશુરામ આવી ભાષા સાંભળવા ટેવાયેલા હતા. એની સામે કોઈ બળવો કરે તો એનાથી સહન ન થાય. એટલે રામને કહ્યું, તું બરાબર છો, તું વિવેકથી બોલે છે, અને આ તારો ભાઈ આટલો બધો કેમ પેલો? આને સાથે રખાય જ નહીં, આ તને અનુસરે એવો છે જ નહીં, આ તારી કીર્તિ બગાડશે. લક્ષ્મણજીએ વિશ્વામિત્રજીને કહ્યું, બાપજી જઈ આવું, સમય મળ્યો. બોલે જા. બીજી વાર લક્ષ્મણ મેદાનમાં કહ્યું, મહારાજ આપને ઠીક કહા, હું રામને અનુસરું એમ નથી, હું તમને જ અનુસરું એમ છું. મેં તુમાર અનુચર મુનિ રાયા. મહારાજ હું તમારે જ લાયક છું, આપ ઠીક બોલ ગયે. પણ પ્રભુ એક વિનંતી. પરશુરામજી, શું? કે આપ સ્વામી છો અને હું તમારો અનુચર છું, સેવક છું. સ્વામી માથા ઉપર વજનનો પોટલો લઈને નીકળ્યા હોય અને વચ્ચેથી એનો સેવક એને મળે, તો સેવકની ફરજ છે સ્વામીનું વજન માથા ઉપર લઈ લઉં. બરાબર? ક્યાં? તો હું તમારો સેવક છું. અત્યાર સુધી આ ક્રોધનું પોટલું તમે ઊંચકો છો, હવે હું આવી ગયો છું, મને આપી દો અને ક્રોધ ત્યાગી અને ભગવત ભજન કરો. લક્ષ્મણજીએ કહ્યું, મહારાજ ક્રોધ પાપનું મૂળ છે. ક્રોધને આધીન થયેલો માણસ અનુચિત વર્તાવ કરે છે, ને પ્રભુ મારાથી તમને બોધ અપાય નહીં. લક્ષ્મણ કહે, પણ એક વિનંતી કરું. પરશુરામે કહ્યું, શું? કે તમારે આ હથિયારો રાખવાની બિલકુલ જરૂર જ નથી. કેમ? બોલે, મહારાજ તમે હથિયારો ખોટા ઊંચકો છો, આ કારણ વગરનો વજન ઊંચકો છો. કેમ? કે તમારી વાણી હજારો વજ્રનું કામ કરે છે. તમે બોલો છો ને ત્યાં સામો માણસ મૃત્યુ પામે, એવી તો તમારી ભયંકર વાણી છે. કોટી કુલિસમ વચન તુમ્હારા, વૃથા ધરહુ ધનુબાન કુઠારા. આ ધનુષબાણ નકામાં ઊંચકો છો, તમારી વાણી શસ્ત્રનું કામ કરે. અને વાત એ સાચી. સમાજમાં આપણે નથી જોતા, ઘણાની વાણી જ એવી ભયંકર હોય છે. ઘણા એવું બોલે છે, દિવાસળીની જરૂર નથી પડવા દેતી.
એટલું ભયંકર બોલતા. સમાજમાં હકીકતમાં બને છે ઘણા લોકોને બોલતા જ નથી આવતું. વિચારીને યાર ઉચ્ચાર વાણી. વાણી બોલતા પહેલા માણસ વિચારે.